બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણે અતિચારના અર્થ કરી રહ્યા છીએ. શરૂ કરીએ પહેલા પંચપરમેશ્વર સ્મરણ કરી લઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લો એ સવ્વ સાહુનમ એસો પંચ નમુકારો સવ પવપ્રણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ પટમમ હવૈ મંગલમ. બધાને પ્રણામ. આપણે અતિચારના અર્થમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ 4 વ્રત સંબંધી આપણે વાતો કરી. શ્રાવકના 12 વ્રત, એમાંથી પહેલું વ્રત કયું છે? બોલતા જાજો. પહેલું વ્રત, માઇક અનમ્યુટ કરી લેજો. સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રત. સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રત. બીજું વ્રત મૃષાવાદ વિષાવદ, સ્થૂલ વીરમણ વ્રત. ત્રીજું વ્રત અદત્તાદાન વીરમણ વ્રત. અદત્તાદાન સ્થૂલ વીરમણ વ્રત. બરાબર. ચોથું સ્વદારા સંતોષ પર સ્ત્રીગમન વીરમણ વ્રત. વીરમણ વ્રત. બરાબર. અને પાંચમું, હજી પાંચમું બાકી છે, પણ પાંચમું પરિગ્રહ પરિમાણ પરિમાણ વ્રત. પરિમાણ. બરાબર. પાંચમું શ્રાવકનું પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણ વ્રત. હવે જુઓ, આ શ્રાવક માટે બરાબર. એક મિનિટ કંચનભાઈ, તમે ક્વેશ્ચન પૂછ્યા હતા, પછી કરજો ને ડિસ્કસ. હા, એ આપણે હજી પાછો આજે આપવાનો છે. હજી આજના આમાંથી આવશે તમને. ઓકે. પછી એક આપણે એનું સેક્શન જ આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. ઓકે. શ્રાવકના વ્રત, જેમાં આપણે ચોથા વ્રત સંબંધી વાતો કરી. હવે ચોથા વ્રતની અંદર આપણે સ્વદારા સંતોષ અને પરસ્ત્રી ગમન વીરમણ વ્રત, આ શ્રાવક માટેના. હવે આખા શ્રાવકનું એમ કે શ્રાવક સંબંધીને કીધું છે, શ્રાવક સંબંધીને ત્યાં કહેવામાં આવ્યું છે. પણ જ્યારે એક પાપની વાતો આવે છે બ્રહ્મચર્ય પાલન વ્રતની અંદર, તો એમાં વંદિત સૂત્રની જે ગાથા છે એમાં આપણે કહીએ અપરિગ્રહી આઈતર અનંગ વિવાહથી અનુરાગે ચૌથ વયે સૈયારે પડી રેશ્યમ સંબંધ. તો જ્યારે આ એ ગાથાની અંદર વળી આપણે અતિચારના ચોથા સ્થૂલની અંદર એમાં પણ બહુ સરસ મજાની વાતો, એટલે કે ઘણા બધા પાપોથી અટકાવે છે. પણ એક વિશેષ ગ્રંથ, એટલે જેમાં સૂત્રના અર્થોમાં કે અતિચારના અર્થોમાં જેના ભાવાર્થ ખૂબ ઊંડાણપૂર્વક કીધેલા છે, તો એવી પ્રબોધ ટીકા ગ્રંથ. આપણે સૂત્રો અર્થ કરીએ છીએ ને એ બ્રીફલી, પણ જ્યારે એના ઊંડાણપૂર્વક જોઈએ તો પ્રબોધ ટીકા, કે જેમાં ખૂબ ઊંડાણપૂર્વક આપેલું છે. તો પ્રબોધ ટીકાની અંદર ચોથા વ્રત સંબંધીની અંદર વાતો કીધેલી છે કે એક સર્વથા બ્રહ્મચર્ય અને એક દેશ બ્રહ્મચર્ય. સર્વથા બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય, જે મંગળવારના સ્વાધ્યાયની અંદર વાત કરેલી છે. તો એમાં 2-3 જણ છે તો કદાચ એ લોકોને ખ્યાલ પણ આવી જાય. બરાબર ને? ખ્યાલ છે અંજુબેન, રેખાબેન? સર્વથા બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય. તમે પણ વંદિત સૂત્રોના અર્થ કર્યા છે, પણ તે વખતે આપણે માત્ર બ્રીફલી આપણે અર્થ કર્યા હતા. પણ અત્યારે પ્રસંગ છે, કેમ કે પછી ક્યારે આવશે ખબર નહીં. તો સર્વથા બ્રહ્મચર્ય વ્રત અને દેશ બ્રહ્મચર્ય. તો સાધુ સાધ્વીજી ભગવંતોનું જે મહાવ્રત છે, સાધુ સાધ્વીજી ભગવંતોનું જે 5 મહાવ્રતો છે, જેમાં ચોથું વ્રત કહેવામાં આવ્યું છે, એ પણ મહાવ્રત. બરાબર. અને શ્રાવક માટે અણુવ્રત છે. એટલે બ્રહ્મચર્ય 2 પ્રકારે, સર્વથા બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય. તો સર્વથા બ્રહ્મચર્ય એટલે શું? સર્વથા બ્રહ્મચર્ય આખી જિંદગી બ્રહ્મચર્યનું પાલન કરે, એ યાવત જેવું બ્રહ્મચર્ય વ્રત લીધો હોય ત્યારથી. હા, યસ, એ યાવત જેવું બ્રહ્મચર્ય થયું. પણ સર્વથા બ્રહ્મચર્ય એટલે બધી રીતે બ્રહ્મચર્ય પાડે. બીજું જે લોકોના ઓલા વ્રત હોય ને બ્રહ્મચર્યના, હા, અને 9 વાળું એ અલગ છે.
નવવાળ એ પણ આવી જાય. યસ. કોઈ છે અંજુબેન, રેખાબેન? ખ્યાલ હોય તો ચોક્કસ તમે કહી શકો, તો લોકોને ખ્યાલ આવશે. ચાલો આગળ વધીએ આપણે. સર્વથા બ્રહ્મચર્ય એટલે સર્વથા બ્રહ્મચર્ય. કૂતરા તમારો અવાજ બિલાડા હા. કે ને અડવાનું નહીં કે એની સાથે કઈ વ્યવહાર. ચાલો. સર્વથા બ્રહ્મચર્ય એટલે કે વિજાતીય. વિજાતીય એટલે પુરુષ માટે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ. વિજાતીયનો મતલબ શું થાય? પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. બરાબર. આ બંને ઓપોઝિટ છે એટલે વિજાતીય એને કહીએ. તો કે પુરુષને તો કોઈ પણ સ્ત્રી નહીં, કોઈ પણ સ્ત્રી, પછી એમાં દેવ સ્ત્રી હોય કે મનુષ્ય સ્ત્રી હોય, મતલબ દેવી કે પછી મનુષ્ય સ્ત્રી, વળી સાથે તિર્યંશ સ્ત્રી. જેમ કે તિર્યંશ સ્ત્રી કેવી રીતે? તો કે જેમ એમાં પણ મેલ ફિમેલ હોય, બરાબર ને? મેલ ફિમેલ હોય તો એમાં બકરી છે કે ગાય છે, ભેંસ છે, ઊંટણી છે કે એવા જે પણ તો એ જે પણ પશુઓ છે તો એમાં જે ફિમેલ છે તો એ તિર્યંશ સ્ત્રી કહેવાય. બરાબર. તો એની સાથેનું પણ શું? એની સાથેનું પણ વિષય સેવનનો સંપૂર્ણ ત્યાગ, જેમાં સર્વથામાં મન વચન કાયાથી તો આવી જાય, પરંતુ સ્પર્શના પણ નહીં. વિજાતીય, બરાબર. જેમ વિજાતીય છે તો એ વિજાતીય કોઈ પણ, પછી એ દેવ હોય કે મનુષ્ય સ્ત્રી હોય કે પછી તિર્યંશ સ્ત્રી, કોઈને પણ, બરાબર. તો એને શું કહેવાશે? કોઈને પણ અડવાનું નહીં, વળી એની સાથે મૈથુન વગેરે સેવન ન હોય. તો એનું શું કહે છે? તો કે એને સર્વથા બ્રહ્મચર્ય પાલન. બરાબર. પછી દેશ બ્રહ્મચર્ય. દેશ બ્રહ્મચર્ય એટલે તો કે જેની સાથે પાણી ગ્રહણ કર્યું છે, મતલબ વિવાહ કર્યો છે, એ સિવાય અન્ય સ્ત્રી, એટલે અન્ય સ્ત્રીઓ બધી સ્ત્રીઓ આવી જાય, માનવી સ્ત્રી, માનવ સ્ત્રી, દેવ સ્ત્રી કે તિર્યંશ સ્ત્રી, એ બધાની સાથેનું શું? તો કે મૈથુન સેવન ત્યાગ, સ્પર્શના પણ ત્યાગ, મૈથુન સેવનનો ત્યાગ. તો એને શું કહેવાશે? દેશથી બ્રહ્મચર્ય. સર્વથા બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય. ખ્યાલ આવ્યો ને? ઓકે. જુઓ અહીંયા તો આપણને અજુગતું લાગે કે ને, કે દેવ સ્ત્રી કેવી રીતે થઈ, દેવ સ્ત્રી સાથે વિષય સેવાઈ શકે? તો કે આ બધું થઈ શકે છે. દેવો પણ સ્ત્રી તરફ આકર્ષાય અને એની સાથે વિષય સેવન પણ કરી લે. પણ અહીંયા વ્રત છે, અહીંયા વ્રત કીધા છે જેની સાથે શું? દેશથી બ્રહ્મચર્યમાં, કે જેની સાથે પાણીગ્રહણે લગ્ન કર્યા છે, જેની સાથે જીવન સાથી બન્યા છે, એના સિવાય અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ. તેને દેશથી બ્રહ્મચર્ય એટલે કે જેની સાથે લગ્ન કર્યા છે એની જ અંદર સંતોષ, એમાં જ એની સાથે છૂટ, બાકી એમાં જ સંતોષ. બાકી અન્ય સર્વ સ્ત્રી, માનવ સ્ત્રી, દેવ સ્ત્રી કે તિર્યંશ સ્ત્રી, સર્વનો ત્યાગ. બરાબર. અને સર્વથામાં તો આપણે જેમ શ્રાવક શ્રાવિકાને છે, એવી રીતે શ્રાવિકા માટે દેશથી બ્રહ્મચર્ય તો કે જે પુરુષ સાથે લગ્ન કર્યા છે એ પુરુષથી જ સંતોષ. અન્ય સર્વ પુરુષનો ત્યાગ, માનવ પુરુષ કે દેવ પુરુષ કે પછી તિર્યંશ પુરુષ. તિર્યંશમાં જે મેલ છે તે તિર્યંશ પુરુષ કહેવાય. તો સર્વનો ત્યાગ, એ સર્વનો ત્યાગ. કદાચ પાલન શું કહેવાય? મૈથુન સેવનનો. બરાબર. મૈથુન સેવનનો કદાચ પશુપાલન વગેરે કરતા હોય તો એની સ્પર્શના વગેરે છૂટ હોય, એને સ્પર્શના વગેરે છૂટ હોય, પણ મૈથુન સેવનનો ત્યાગ છે. કોઈ વખતે સમજો કોઈ એટલે અમે આમ જે સર્વથાની અંદર ત્યાં મૈથુન સેવન, અને મતલબ જેનાથી વિકાર વાસનાઓ ઉપજાવે એવી ચેષ્ટાઓ વગેરે પણ ન કરવી. બરાબર. તો હવે દ્વિઅર્થી કે ડબલ મિનિંગ વાળી ડબલ મિનિંગ સાથે વાતો કરવી વગેરે, તો એ બ્રહ્મચર્યના પાલનમાં
સર્વથી હોય કે દેશથી હોય એ બ્રહ્મચર્યના પાલનમાં એ બાધક છે અથવા એ પતિત કરે એમ છે, એટલે એવાનો પણ ત્યાગ કરવાનો છે. કેમ કે કામ ઉપજાવનારી વાતોચીતો કે હાવભાવ કે ચેષ્ટાઓ એ કરીએ તો એ પણ શું તો કે બ્રહ્મચર્યથી પતિત કરે છે. એટલે જે દેશથી બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એમાંથી પણ પતિત કરવાની સંભાવના રહી શકે. બરાબર. એટલે શું કે છે એ શ્રાવક સાવિકા માટે એવું છે કે જેની સાથે લગ્ન કર્યા છે તે, બરાબર. હવે સ્ત્રી છે તો સ્ત્રી અન્ય સ્ત્રીને મદદ કરે, સ્પર્શના વગેરે કરીને કદાચ મદદ કરે, અને પુરુષ છે તો એ શું તો કે અન્ય કોઈ સ્ત્રીને બોલાવીને પછી જ એની સાથે ગમે તે કદાચ હેલ્પ કરવી પડે અથવા કઈ પ્રોબ્લેમ થયો, કઈ તકલીફ પડી તો કે અન્ય કોઈ બીજી સ્ત્રીને સાથે બોલાવીને જ એની સાથે કઈ કરાવી શકે. બાકી ડાયરેક્ટ પુરુષ એની સ્પર્શના કરે નહીં. હવે સર્વથા બ્રહ્મચર્ય છે આપણા સાધુ સાધ્વી જે ભગવંતો જે પાલન કરે છે એ સર્વથા બ્રહ્મચર્ય. વિજાતીયની સ્પર્શના જ નહીં. તિર્યંચની માત્ર મનુષ્ય, એમાં તિર્યંચોની અંદર કોઈ પણ પછી દેવ, મનુષ્ય કે તિર્યંચ એ બંને વિજાતીય. એને ધારો કે ડોગી છે, ડોગી મેલ છે, બરાબર. તો ડોગી મેલ છે તો સાધુ ભગવાન ટચ કરી શકે કે નહીં? તો નહીં, એને ટચ કરે નહીં. એટલે એ સર્વનો ત્યાગ જ છે. એટલે સ્પર્શના પણ નહીં, મનથી, વચનથી, કાયાથી તો નહીં જ, બરાબર. તો એવી રીતે આ સર્વથી અને દેશથી એમ બે પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. તો શ્રાવક માટે કયું બ્રહ્મચર્યનું પાલન? દેશથી બ્રહ્મચર્યનું પાલન. અને સાધુ સાધ્વી જે ભગવંતો માટે સર્વથી, બરાબર. સર્વથી બ્રહ્મચર્યનું પાલન છે. એટલે દેશથી અને સર્વથી તમને બે વસ્તુ ખ્યાલમાં આવી ગયો છે, બરાબર. ચાલો, હવે આપણે આજે કઈ બીજું બાકી હતું? કઈ આપણે ચોથા વ્રત સંબંધીમાં લગભગ આવી ગયું છે ને બધું? ઓકે. આમ ઘણી બધી બીજી વાતો પણ હોય, પણ આપણે ખાસ આપણે જે પ્રસંગે જે આપણે સૂત્રો કરી રહ્યા છે એને ધ્યાનમાં લઈને આપણે આગળ વધીશું. હવે ત્યાર પછી આપણે શ્રાવક માટેનું 5મું વ્રત. 5 શ્રાવકના 12 વ્રતમાં 5 અનુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. 5 + 3 8, 8 + 4 12, બરાબર ને? એટલે એમાં 5મું અનુવ્રત છે એ પરિગ્રહ પરિમાણ વ્રત. કયું છે? પરિગ્રહ પરિમાણ વ્રત. જો 4 છે એમાં વિરમણ હતું, 4માં વિરમણ હતું, પણ 5મું જે વ્રત છે એમાં પરિમાણ છે. કારણ કે એમાં ઘર ગ્રહસ્થી, શ્રાવક છે એટલે ઘર ગ્રહસ્થી સંભાળવાની છે, ચલાવવાની છે. એટલે ધન ધાન્ય આદિની આવશ્યકતા પડે. કેમ કે દરેક વસ્તુ તરત ને તરત ન મળે, દરેક વસ્તુ તરત ને તરત મળે નહીં, બરાબર ને? એટલે શ્રાવક સાવિકાએ ધન ધાન્ય આદિ જે વસ્તુઓનો કેટલોક પરિગ્રહ રાખવો પડે છે, એટલો પરિગ્રહ રાખવો પડે છે, બરાબર. મતલબ કે સમાજ, ઘર, સંસાર, કુટુંબ, પરિવારને ચલાવવા માટે અને પોતાના માટે પણ, તો વળી સાથે સુખેથી ધર્મ આરાધી શકે એના માટે પણ ધન સંપત્તિની આવશ્યકતા પડે છે. તો અહીં એ આપણને જણાવે છે, શું કે છે? ધન, આપણે અતિચાર 5મા વ્રતનો અતિચાર બોલી જાઉં છું, પછી આપણે આગળ વધીએ, બરાબર. એના અર્થમાં 5મે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતે 5 અતિચાર. ધન ધન્ય ખિત્ત વત્થુ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતના નિયમ ઉપરાંત વૃદ્ધિ દખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રી તને લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢ્યું નહીં, પઢવું વિસાર્યું, અલીધું મેલ્યું, નિયમ વિસાર્યા. 5મે પરિગ્રહ પરિમાણ વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોય તે સવે હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. એ આપણે અતિચાર છે. હવે એના ભાવાર્થ સમજીએ. 5મે સ્થૂલ એટલે નાનું, બરાબર. આપણે સર્વથી ઘણું બધું નાનું વ્રત છે આ,
નાનું વ્રત છે પણ ઘણા બધા પાપોથી આપણને બચાવી લે છે. સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત. સ્થૂળ એટલે નાનું વ્રત, બરાબર. ધન ખિત્ત વત્થુ શું કે છે અર્થ આપણે અતિચારમાં સીધા જોઈશું. ધન એટલે સંપત્તિ. ધન એટલે સંપત્તિ, પૈસો, નાણું. ધાન્ય એટલે સર્વ પ્રકારના અનાજ જે આપણે ફૂડની અંદર ઉપયોગ કરતા હોઈએ, ભોજન માટે જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છે તે ઘઉં, ચોખા, બાજરો, મકાઈ, જે પણ વસ્તુ, બરાબર. તો એનું શું કહે, એ બધું શેમાં આવશે? ધાન્યમાં. ધનમાં શું આવશે? તો કે પૈસા. ખાસ આપણે પૈસાનું રાખીએ, મતલબ પૈસા અલગ અલગ. પછી ડોલર પણ આવી જાય, સિલિંગ પણ આવી જાય, રૂપિયા પણ આવી જાય, બધું છે. તો એટલે ધનની અંદર આવી જશે ધાન્ય. પછી કીધું ક્ષેત્ર. ક્ષેત્ર એટલે ખેતરો, મતલબ જેમાં ખેતીવાડી થઈ શકે તે, જેમાં ખેતીવાડી થઈ શકતી હોય તે, એને શું કે છે? ક્ષેત્ર. પછી વાસ્તુ. વાસ્તુ એટલે જે મકાન, મતલબ જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કરીને બનાવવામાં આવતું હોય, બાંધકામ વગેરે કરવાનું હોય, એને શું કે છે? વાસ્તુ. જેમાં ઘર, દુકાન, ઓફિસ, મોલ, મતલબ જે પણ વ્યાપાર માટે ઉપયોગ કરવામાં આવતો હોય, બાંધકામ હોય, એને શું કહેવાશે? વાસ્તુ. જેમાં ઘર પણ આવી જાય અને દુકાન પણ આવી જાય, એને સંબંધ જે પણ ધંધા માટે આપણે ધંધા માટે કર્યું હોય, કેરેવા માટે કર્યું હોય, તો એ બધી જ વસ્તુઓ શું થઈ જાય? વાસ્તુમાં. એ બધી વસ્તુઓ વાસ્તુમાં આવે. પછી શું કે છે? રૂપ્ય. રૂપ્ય એટલે રૂપું. રૂપિયા એટલે રૂપું, ચાંદી વગેરે. પછી સુવર્ણ. સુવર્ણ એટલે સોનું, ગોલ્ડ. કુપ્ય. કુપ્ય એટલે એમાં તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, લોખંડ આદિ જે પણ વસ્તુ આવતી હોય મેટલિક, એ બધી વસ્તુઓ શેમાં આવી જશે? કુપ્યમાં. બરાબર, કુપ્ય. અને પછી કે છે દ્વિપદ. હવે દ્વિપદ અને ચતુષ્પદ. દ્વિપદ એટલે બે પગવાળા. દ્વિપદ એટલે બે પગવાળા પશુ પક્ષીઓ અથવા માણસો પણ. પક્ષી છે તો એ શેમાં આવી ગયા? દ્વિપદની અંદર આવી લીધા. મનુષ્યમાં નોકર, ચાકર વગેરે જે પણ આપણે કઈ સર્વન્ટ કહીએ કે આયા કહીએ, એ બધા પણ શેમાં આવી જશે? તો કે દ્વિપદની અંદર. પછી કે ચતુષ્પદ. ચતુષ્પદ એટલે ચાર પગવાળા. માલ ઢોવામાં ઉપયોગ કરવામાં આવતા એ વસ્તુ. ઘોડા, ઊંટ, ડોંકીસ, પાડા, બળદ વગેરે જે પણ પશુઓથી માલ ઢોવાતો હોય અથવા મતલબ વસ્તુઓ રાખતા હોય, ગાય, ભેંસ વગેરે, બકરીઓ વગેરે, તો એ બધા શેમાં આવી જશે? ચતુષ્પદ. હવે આ ચતુષ્પદ વગેરે આ શેના માટે કહેવામાં આવ્યા? આ શું કે એ નવવિધ એટલે આ 9 પ્રકાર થયા. આમાં 9 પ્રકાર કીધા. કયા? પેલું ધન, પછી બીજું પેલું ધન, બીજું ધાન્ય, ત્રીજું ક્ષેત્ર, ચોથું બોલો વાસ્તુ, પાંચમું રૂપિયો. રૂપ્ય એટલે રૂપું, ચાંદી વગેરે. પછી સુવર્ણ એટલે સોનું. હા. કુપ્ય એટલે તાંબુ, પિત્તળ, કોપર, એલ્યુમિનિયમ, લોખંડ, જસત વગેરે જે પણ છે એ કુપ્યની અંદર આવી જાય. પછી દ્વિપદ એટલે બે પગવાળા, જેમાં મનુષ્ય પણ આવી જાય, નોકર, ચાકર વગેરે માણસો. અને પછી 9મું ચતુષ્પદ. હા, ચાર પગવાળા, બરાબર. જે પશુઓ, ગાય. હવે જે આ વસ્તુઓ બધી છે ચતુષ્પદ, આ બધું વસ્તુઓનો શું કરે છે? પ્રમાણ. શું? પ્રમાણ.
પરિમાણ કરવાનું છે, એટલે એમાં નિયમ રાખવાનો છે. જો એમ કે છે અતિની ગતિ દુર્ગતિ. કારણ શું? તો કે જેટલી મૂર્છા, જેટલું વધારે એટલી જ મૂર્છા, એટલું જ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. બરાબર. એટલે આપણે સંતોષ ભાવમાં આવીએ, મોહથી પાછા હટીએ. મોહથી મતલબ જે મોહ આપણને નાચ નચાવે એનાથી પાછા ફરીએ. બરાબર. એટલે મૂર્છા લગે. ઓકે. આ ધન ધાન્ય ક્ષેત્ર વાસ્તુ રૂપિયા સુવર્ણ રૂપિયા દ્વિપદ અને ચતુષ્પદ. હવે જે આપણે પરિગ્રહ પરિમાણની વાત કરી. ધન સંપત્તિ બોલો કેટલી જરૂર પડે આપણને? ધન સંપત્તિની કેટલી જરૂર પડે? ઓછી પડે ની વાત કરતો. આપણને જેટલી હોય એટલે ઓછી પડે એવું છે. જરૂર કેટલી પડે કાંઈ કહેવાય નહીં એવું, ખરું ને? ખબર ના પડે ને. ચોક્કસ ખબર ન પડે, બરાબર. પરંતુ એક વસ્તુ છે, આપણે જે નિમિત્તે રાખ્યો એ વસ્તુ પછી સામે ઉત્પન્ન થાય એવું તક આવે. જો આમ સમજો કે આ વિચારતો હોય કે એનું ભવિષ્યની અંદર મારે શું કહેવાય, કદાચ મને બીમારી આવશે કે હોસ્પિટલમાં જવું પડે, તે વખતે આપણે એના માટે સેવિંગ રાખ્યું હોય તો એ ભવિષ્યની અંદર એ આવે. કેમ? તો કે તમે એ પ્રમાણે ભેગું જ કર્યું છે, તો હોસ્પિટલમાં જવાનો વારો આવે. આવું કહેતા હોય છે. ઓકે. આપણે મૂળ વસ્તુ કહીએ કે આપણે ધન સંપત્તિની જેટલી આવશ્યકતા પડતી હોય એટલી રાખી, બાકીનો ત્યાગ કરી શકીએ. જ્યારે આ જે ધન સંપત્તિ વગેરેની વાત આવે ને, સાંભળજો, જ્યારે વાત આવે ત્યારે આપણે પ્રભુ મહાવીર સ્વામીના પરમ શ્રાવક આનંદ શ્રાવકની એક વાત આવે છે. આનંદ શ્રાવક, તો કે આનંદ નામનો શ્રાવક, એની પાસે 500+ ગાળા અને હજારો ગાળાઓ અને ગોકુળ લગભગ કેટલા બધા ગોકુળ, એટલે કે એક ગોકુળની અંદર 10,000 ગાયો હોય. એક ગોકુળમાં 10,000 ગાયો હોય, બરાબર. એવા કેટલાય ગોકુળ. વળી સાથે સાથે ગાળાઓ, ઘોડાઓ, બળદો વગેરે અને નોકરો ચાકરો અઢળક. જ્યારે પ્રભુ મહાવીર સ્વામીની ધર્મ દેશના સાંભળી અને તે વખતે આનંદ જ્યારે પરિગ્રહનું અતિશય પરિગ્રહથી શું નુકસાન થાય છે અને પરિગ્રહનું પ્રમાણમાં આવી જાય તો એનો વિશેષ શું લાભ થાય છે, એ વાત સાંભળી અને આનંદ શ્રાવકે તત્ક્ષણે એટલે ત્યારે ને ત્યારે જ એમને સંકલ્પ કર્યો, પરિમાણ વ્રત ગ્રહણ કર્યું કે મારી પાસે અત્યારે જેટલું છે એટલું જ, એનાથી વધારીશ નહીં. જેટલું છે એટલું જ, એનાથી આગળ કંઈ પણ વધારીશ નહીં. અત્યારે એટલે એ દિવસે અને એ ક્ષણે એની અંદર, એટલે બપોર સુધીનો સમય હતો, તો બપોર સુધીની અંદર જેટલું પણ થઈ ગયું એટલું જ. બાકી તો કે તે વખતે અઢળક ધમધમતો ધંધો ચાલે, વ્યાપારો બહુ મોટા વિશાળ. તત્ક્ષણે અને એ આનંદ શ્રાવક શું આટલું બધું છે તો મારે શું કરવું જોઈએ? તો કે આટલું મારે જરૂર નથી. ધીમે ધીમે પરિગ્રહનો પણ ત્યાગ કરતા ગયા, પરિગ્રહ ઓછો કરતા ગયા. અંતે આનંદ શ્રાવકની પડીમાઓને પણ ધારણ કરી. એટલે કે સાધુ નતા થયા, પરંતુ સાધુ જેવું જીવન પણ જીવ્યા. તો મૂળ વસ્તુ એ કહે કે જો ધર્મ ભાવ તરફ વળવું છે તો પહેલા મૂર્છાનો ત્યાગ કરવો પડશે, મોહનો ત્યાગ કરવો પડશે. અને મોહને જો મંદ પાડવો હશે તો આપણે આ પરિગ્રહ છે એના પ્રમાણ કરવા પડશે. નહીં તો આપણને ચારેય પ્રકારના કશાયો, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારેય કશાયો ઉપજાવવાનું કારણ હોય તો એ પણ આ પરિગ્રહ છે. જો આપણું ધાર્યું ન થાય ત્યારે ગુસ્સો પણ આવે. જો સારામાં સારું થતું હોય તો લોભ પણ જાગે, બરાબર. એટલે ક્રોધ, માન, માયા અને લોભ, આ ચંડાલ ચોકડી આ પરિગ્રહના કારણ પણ, એટલે કે માન, મભો, જેટલું ધન સંપત્તિ અઢળક વધતી હોય એટલે પછી તો કે અભિમાન પણ આવી શકે છે, બરાબર. એટલે મોહને મંદ પાડવા માટે શું કરવાનું છે? તો કે નવે પ્રકારના, જેમ ધન છે તો આપણને જો એક વસ્તુ યાદ રાખજો, જેટલું હશે એટલું ઓછું પડશે એમ કે, બરાબર ને? પણ જેટલું હશે એમાં પણ સંતોષથી જીવાશે, જેટલું હશે એમાં પણ સંતોષપૂર્વક જીવાશે.
હવે જો તૃષ્ણાઓ શું કહું, ઈચ્છાઓ અને તૃષ્ણાઓની આગમાં બળવડવું છે, બળતા રહેવું છે, કે પછી સંતોષના સુખમાં માલવું છે? શું કરવું છે? સંતોષનું સુખ ગળવું છે કે તૃષ્ણાઓની ઈચ્છાઓમાં શેકાવવું છે? પસંદગી, ચોઈસ આપણા હાથમાં છે. સંતોષ સમો સુખ કોઈ નહીં, સંતોષ સમાન સુખ કોઈ નહીં. એટલે સંતોષ આવે, ધન પ્રત્યેની મૂર્છા ઉતરે, ધન પ્રત્યેની મૂર્છા આવે. જો મૂર્છા ઉતરે તો જ આપણે એને સત્કાર્યમાં વાપરી શકીશું. ફરીથી પુણ્યશાળીઓ, ધન પ્રત્યેની જો મૂર્છા ઉતરશે તો જ આપણે સત્કાર્યમાં વાપરી શકીશું. બાકી જે આપણને ધન સંપત્તિ સમૃદ્ધિ મળી છે ને, એમ કે આપણા મહેનતથી, ચોક્કસ મહેનતથી, પરંતુ મહેનત કરતા પણ તો કે પુણ્યથી, બરાબર. એટલે જો આપણે પહેલા શું તો કે ધન કમાવા માટે, અને એમ કીધું ને કે ધન કમાવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, ધન પાછળ દોડીને, ધન પાછળ દોડતા દોડતે અંતે નિધન થયા. ધન પાછળ દોડતા દોડતા અનેકોના નિધન થયા, બરાબર. અને અંતે એ અહીંના અહીં રહી ગયા. જેના માટે દિવસ રાત દોડ્યા કર્યું ધન માટે, એ અંતે તો નિધન થયા. જેના પાછળ દોડતા રહ્યા, એ અંતે તો અહીંના અહીં જ રહી ગયા. શું તો કે જે મેળવવા માટે પ્રયત્ન કર્યો એનું અહીં રહી ગયું. એટલે કે ધન પ્રત્યેની મૂર્છા ઉતરે એના માટે આપણે આ પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. એટલે ધન સંપત્તિ એનો પણ પ્રમાણ નક્કી કરજો. તમને ચોક્કસ આપણા જીવનની અંદર આપણે હવે આમ તમને લાગે બધા લોકો પ્રાય કરીને મોટા ભાગે બધા કે ભાઈ દીકરા દીકરી વેલ સેટ છે, બરાબર. એવું નથી કે દીકરાઓના લગ્ન કરાવવાના છે કે એ લોકોની વેલ સેટ છે, તો તમારે ચોક્કસ નક્કી કરી લેવું. તમારા માટે છે, બરાબર. તમે હું બધા માટે, આપણે શ્રાવક શ્રાવિકા માટે, બરાબર. અને કદાચ પછી પ્લસ થાય તો કે એને સત્કાર્યમાં 7 ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્ર ચૂઝ કરીને તમે વાપરી શકો, બરાબર. એટલે એવું છે કે આપણને આવશ્યકતા છે એમાંથી પ્લસ પણ રાખવાનું ચોક્કસ. ઓચિંતાનું કોઈ વખતે કંઈ પણ થયું તે વખતે આપણને કામ આવે, તો એ બધું ગણતરી કરીને આપણે ચોક્કસ એટલું એનું પ્રમાણ કરીએ. અને ત્યાર પછી બાકી 7 ક્ષેત્રમાં જીનાલય, શું કહેવાય, જીન ચૈત્ય, જીનબિંબ, જીન ચૈત્ય, પછી જીનાગમ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 7 ક્ષેત્રમાં તમને યોગ્ય લાગે ત્યાં વાપરી શકાય, જેને આપણે સાધારણ દ્રવ્ય પણ કહી શકીએ. ઓકે. પછી એટલે ધન, પછી કીધું ધાન્ય, અનાજ પણ આપણે કેટલું આપણે વાપરીએ, કેટલું ભરી રાખીએ, બરાબર ને. આપણે ચોક્કસ જેટલું આપણે જરૂર પડે, એમાં પણ પાછું શું તો કે અમુક સમય સુધીનું આપણે રાખીએ. જેમ લોટ વગેરે હોય તો 10 થી 12 દિવસ ચાલે કે 15 દિવસ મેક્સિમમ ચાલે, એટલું જ લેવાય. પછી તો કે કદાચ એનો કાળ પૂરો થઈ જાય પછી તો એ વિરસ થઈ જાય. વિરસ એટલે એનો સ્વાદ અને એમાં કદાચ જીવજંતુ વગેરે પણ ઉત્પન્ન થવાની સંભાવના રહે, તો એ પણ. પરંતુ જે અનાજ કઠોળ વગેરે છે તો કે નવું ન આવે ત્યાં સુધી કદાચ ચાલે એટલું જ રખાય, પછી એનાથી અતિશય ન કરાય, બરાબર. તો એટલે ધાન્ય વગેરેનું પણ પ્રમાણ. ક્ષેત્ર, જગ્યા, જમીન, જે ખેતીવાડી માટે, તો ખેતીવાડી માટે પણ જેટલું આપણને આવશ્યકતા છે, કદાચ કોઈનો વ્યવસાય હોય ખેતીનો, તો એ તો કે જે આપણે આવશ્યકતા છે, ઘર પરિવાર સારી રીતે ચાલે છે, અને કદાચ પ્લસમાં આપણે થોડું રાખીએ તો એ પ્રમાણે રાખી શકાય. પણ પછી અતિશય કરીએ તો એમાં પછી અતિશયની અંદર જે પણ પાપ આરંભ થતા હોય તો એ પાપોના ભાગીદાર આપણે બનીએ છીએ. એટલે એ જ ક્ષેત્રની અંદર પણ મર્યાદા કીધી. પછી ક્ષેત્ર, વાસ્તુ, પછી રૂપ્ય. વાસ્તુ એટલે ઘર, દુકાન વગેરે, તો એનું પણ લિમિટ મર્યાદામાં. કેમ કે જેટલી પણ આ વ્યાપારની જેટલી ધન સમૃદ્ધિ વધતી જાય એટલું જ આપણું મન પણ ડાયવર્ટ થતું જાય, અને પછી બુદ્ધિમાંથી પણ કુબુદ્ધિ વાળા થઈ શકે. એમ કેવાય, એમ કદાચ આમાંથી ઘણા બધા હશે પુણ્યશાળીઓ. કેમ કોઈ મજેંગો છે ત્યાં રહેતા, અને ત્યાંથી અહીંયા દેરાસરે કોઈ પણ અનુષ્ઠાનો હોય, પર્યુષણ વગેરે મોટા દિવસો હોય, તો છેક ત્યાંથી મજેંગોથી છેક ચાલતા ક્યાં તો કે દેરાસર સુધી આવે ને બધા આરાધના જોડાતા, બરાબર છે. સાચી વાત છે. કેમ કે મજેંગો એટલે લગભગ 2 કિલોમીટર જેવું થઈ જાય, 1 કિલોમીટર 1.5 કિલોમીટર તો થઈ જાય વધારે વહેલી સવારે, બરાબર.
વહેલી સવારે હમ. હવે 5 વાગે કે 5:30 વાગે કરતા હોય 4 વાગે ઉભા થઈને પણ આવતા રહે, જાગીને નીકળી પડે બધાએ અને સામૂહિક હવે સાથે હમ. જતા. હવે ત્યારે હમ. એ કંઈક આરાધનાનો મોસમ જ અલગ હતો, બરાબર. અત્યારે વ્યક્તિ દીઠ ગાડી છે. એક નાના ઘરની અંદર લગભગ આખું પરિવાર રહેતા, બરાબર ને. કદાચ 3 રૂમનું ઘર હોય તો એમાં લગભગ 6-7 જણ રહેતા. આવું ગાડલા હતું ને. પાથરી સુઈ જતા. હા, યસ. બરાબર, સાચી વાત. અત્યારે ગાડલા અત્યારે પાથરી શું સુઈ કહેવાય, જતા. 6 બેડરૂમની અંદર 2 જણ રહેતા હોય, અથવા 3 બેડરૂમની અંદર 2 જણ, 4 બેડરૂમ. મૂળ વસ્તુ હમ. આપણે કહીએ કે હમ, અંતે શું થાય છે, આ બધું જ હવે કદાચ અહીંયા ઘર વાસ્તુ માટે કીધું કે ઘર વગેરે પણ એની પણ લિમિટ રાખીએ. પણ જેટલા ઘર આપણે રાખીએ, આપણે કેટલા ઘરની અંદર રહેવાના છીએ, ઘર આપણે કેટલા, બરાબર. કદાચ તમે 2 રાખ્યા હોય, ચોક્કસ. હા, જરૂર છે કદાચ. હવે સમજો કે મીનાબેન કે મારે તો ઓસ્ટ્રેલિયા આવે, અડધો અહીંયા અને અડધો ત્યાં, એમ કે તો કદાચ ઓસ્ટ્રેલિયામાં ઘર લે તો વાંધો નહીં એમને, બરાબર. પણ પછી કે મારે તો ઇન્ડિયામાં લેવું છે ને ચાઇનામાં લેવું છે ને પાકિસ્તાનમાં લેવું છે, મારે બધે ઘર ઉભા કરવા છે. તો કે નહીં, શું છે કે ભાઈ ઘરનું આપણે શું કે એ બધું પછી શું તો કે એ આરામ સમારંભ ત્યાં થતા હોય, એ બધાના પણ એ આરામ સમારંભના બાપો આપણને લાગે છે. એટલે કે છે ક્ષેત્રની પણ, જમીનને પણ, પછી વાસ્તુ એટલે ઘર, દુકાનો વગેરે પણ, પછી કે રૂપું, ચાંદી વગેરે એનું પણ પ્રમાણ રાખીએ. સુવર્ણ, સોનું, તો સોના માટે પણ એક પ્રમાણ રાખવાનું. નહીં તો શું છે કે મારી પાસે ઘણી વખત શું છે, જરૂર છે. એક બહુ સુંદર મજાની વાત સાંભળી હતી, કોઈ એક્ટર્સ એના ઇન્ટરવ્યુની અંદર વાત કરી હતી કે છે ને કદાચ 2000 સ્ક્વેર ફીટનું ઘર હોય કે 5000 સ્ક્વેર ફીટનું ઘર હોય, તો એની અંદર જે રહેતા હોય, આપણે રહેતા હોય એ કેટલી જગ્યામાં રહેતા હોય. કદાચ આપણે ફરીએ કદાચ ઘરની અંદર, પછી કદાચ સૂતા હોઈએ કે જમવા બેઠા હોય, તો એ કેટલી જગ્યાનો ઉપયોગ થાય? મેક્સિમમ 200 સ્ક્વેર ફીટ. કોણ મેક્સિમમ કેટલું થાય? 200 સ્ક્વેર ફીટ. ચાલો આપણે કહીએ 600 સ્ક્વેર ફીટ, બરાબર. એટલાની અંદર એક એ થતો હોય. પણ બાકીનાની અંદર જે હોય ને, બાકીનાની અંદર કોણ રહેતું હોય? તો બસ એમાં આપણું અભિમાન રહેતું હોય, આપણું અહમ રહેતું હોય, હું પણ રહેતું હોય. આ કોઈ એક્ટર્સે વાત કરવી છે, અને આ શેર કરું છું તમારી સાથે. વાત સાચી છે. લોકોની અંદર કદાચ શું કે મારું આટલું મોટું ઘર છે, એક ચાલો ને અહીંયા પ્રસંગ કહી દઉં. એક બાઈ છે અહીંયા આપણે મોમ્બાસાની અંદર, એમના ઘરે જાય તો ગમે તે આવે ને તો બધું બતાવે. હા, કે બધું આમ શું કે અમે આ જગ્યા વસ્તુ છે કે આ જે ટાઇલ્સ છે હજી કંઈક દુબઈથી મંગાવી છે, વળી આ ફર્નિચર છે પણ આવા લાકડાનું કરાવ્યું છું, આ સ્પેશિયલ આવ્યો હતો. પછી એક વસ્તુ ત્યાં સુધી વાત નથી, ટોયલેટ પણ બતાવેલું. આ બધું શું છે? અંતે અહમ. શું થાય છે? અહમ. બરાબર. આ હકીકત કહું છું, આ ફેક્ટ તો નથી. તમે બધા સારી રીતે બધા ઓળખો છો, પણ નામ કહી દે તમારું આવી બને એટલે નથી કહેતો. ચોક્કસ આપણે રહેવા માટે આપણે ઘરની આવશ્યકતા હોય, સરસ, બરાબર છે. અને સરસ છે, આપણી પાસે સંપત્તિ, વૈભવ સંપત્તિ છે. તો એવું ને પછી સાવ કંજૂસપણે પણ નહીં કે કદાચ કોઈ વ્યક્તિઓ આવે, જેમ શું કહેવાય કે હવે એમ કે નિકિતાબેન કેમ કે મારું ઘર તો મોટું છે. ચોક્કસ તમારે ઘરની અંદર શું કહેવાય એટલી સરસ મજાની શું કહેવાય સંઘની આગતા સ્વાગતા કરો. મીરાબેન કે માખો સંઘ બોલાવું, હા, તો મારે સંઘને ક્યાં રાખવું? એટલે મારે કઈ અનુષ્ઠાન કરવું હોય તો ક્યાં કરવું? બરાબર ને, કે મારા ઘરે આંગણે, તો એનો મને આનંદ અલગ હોય. તો એ ચોક્કસ એના માટે શું કહેવાય કે એ રીતે આપણે કદાચ ઘર પણ એવી રીતે સુંદર રાખવાનું. એવું નથી કે શું ચાલો નાની કોરડીમાં ખોડી કે ઓરડીની અંદર બેસી ગયા, એવું નથી. સરસ મકાન રાખવાનું. યસ, બરાબર. કે જેની અંદર શું કહેવાય જે પણ આવે એ પણ પ્રભાવિત થાય, પણ એ અહમનું કારણ, અભિમાનનું કારણ ન બનવું જોઈએ, કે મૂર્છાનું કારણ ન બનવું જોઈએ. બરાબર. અને પ્રમાણ, શું? પ્રમાણ. બરાબર. એટલે વાસ્તુ, પછી રૂપિયા, સુવર્ણ વગેરે પણ, પછી કહે છે દ્વિપદ, સોનું વગેરે પણ, એનું પણ લિમિટ રાખવાનું. પછી કેમ કે એ પણ ધન પણ આ અંતે શું છે, ધન એ પણ મારી પાસે તો આટલી સંપત્તિ, આટલું ધન છે વગેરે દેખાડો અથવા મોભો, એ આપણને અંદરો અંદર ખોખલું કરે છે. ખોખલું કરે છે એટલે કે
આપણને ધર્મથી દૂર કરે છે, સ્વભાવથી દૂર કરે છે. કસાયો આપણને પોતાના સ્વભાવથી દૂર કરે છે, એટલા માટે એનો ત્યાગ કરવાનો કે છે. બરાબર. અને દ્વિપદ એટલે નોકર ચાકર, જેમાં પક્ષીઓ પણ આવી જાય, જે 2 પગવાળા છે. જેમાં કશુકુ આવી જાય કે પિજન, આપણે પોપર છે, કબૂતર છે, મોર વગેરે જે પક્ષીઓ છે, એ દ્વિપદની અંદર સમજી લેવાના. નોકર ચાકર, ઓ મારા ઘરે તો આટલા તો નોકરો છે, એટલે ઓલા તો આ કામ કરવા વાળા પણ અલગ, આ કામ કરવા વાળા પણ અલગ, વગેરે. એ પણ અહમનું કારણ ન પોસાય. હા, આવશ્યકતા છે તો ચોક્કસ રાખો. પછી એવું ના થાય કે શું કહેવાય કે 3 જણનું કામ 2 જણનું કામ છે, કામ ઘર મોટું છે અને વ્યક્તિઓ પણ વધારે છે, વાસણ કુસન પણ વધારી જાય છે, કપડાં વગેરે ધોવાનું પણ પાછી વગેરે કરવાનું પણ ઘણું થઈ જાય. બરાબર. અને 6-7 વ્યક્તિ હોય અને એકને પછી તોડાવી નાખો, એ પણ ન ચાલે. તો એમાં અધિક ભાર ઘાલ્યો એનો દોષ લાગે. બરાબર. એટલે આવશ્યકતા છે એ ચોક્કસ રાખો. આવશ્યકતા એ ચોક્કસ રાખો, પરંતુ પછી કામવાળાનો મેળો ન કરાય. ઓકે. એટલે લિમિટમાં. બરાબર. તમે તમારા શુભ ભાવ છે, શું વિચારો છો, એને દયા ભાવથી શુભ ભાવથી તમે કરો, તમારા ભાવની ખૂબ ખૂબ અનુમોદના. બરાબર. પરંતુ જે અહમનું કારણ કે મૂર્છાનું કારણ બનતું હોય તો એનું અહીંયા પ્રમાણ રાખવાનું છે. બરાબર. પછી ચતુષ્પદ. ચતુષ્પદ એટલે જે 4 પગવાળા છે તે, જે 4 પગવાળા છે તે ગાય, ભેંસ વગેરે, જેમ ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે છે દૂધ માટે, દૂધાળુ પ્રાણીઓ. બરાબર ને. તો એના માટે એનું પાલન કરતા હોય, પશુધન કહેવામાં આવતું પહેલા. અત્યારે પણ જેમ ભરવાડ છે કે રબારી વગેરે છે, તો એ લોકોને જે ઊંટ છે, ઘેટા છે, બકરા, ગાયો, ભેંસો વગેરે રાખતા હોય તો એ લોકોને પશુધન કહેવાય. એ લોકો માટેનું ચલ અને પશુધન. તો એ પશુધન કેવા કહેવાય છે? તો એનું પણ પ્રમાણ રાખીએ. ગાય, ભેંસ વગેરે છે. હા. અત્યારે લોકો એમ કે છે ગાડી એમાં આવે 4 પગમાં. યસ. સાચું છે ને, કારણ કે એક ગાડી 2, 3, 4 ગાડી, કેટલી ગાડી ગણી શકાય. ગણી શકાય. જસ્ટ સાચી વાત છે. હવે આ પ્રાણી નથી ને, અત્યારે હવે પ્રાણી તો હવે કોઈ રાખતું નથી, એટલે હવે ગાડી આવી. સાંભળો, ગાડી છે સંપત્તિમાં આવી જાય. ઓકે. સંપત્તિમાં લઈ શકાય. બરાબર. એટલે અહીંયા પછી આ દ્વિપદ ને ચતુષ્પતિ નોકર ચાકર સંબંધી છે. અને જે ચતુષ્પતિ, હા યસ, ચતુષ્પદ. બરાબર. તો પહેલાના સમયની જેમ ગાળાઓ વગેરે છે, ગાળા છે, માણસોને લઈ આવવા જવા માટે તો ઘોડા ગાડીઓનો ઉપયોગ કરતા, માલ ઢોવા માટે તો કેમ બળદગાળા, ઊંટ ગાળા વગેરે. બરાબર. તો એ પણ, તો અત્યારના સમયની અંદર કદાચ ચતુષ્પદ જે આપણે શું કહેવાય ગાડીઓ છે, એક ભાઈ છે નાયરોબીની અંદર, એમનું ટ્રાન્સપોર્ટ મોટું છે. પછી કોઈ વખતે પહેલી વખત મળવાનું થયું ત્યારે કે શું કરે, તો ભાઈ અમે તો બળદિયા છે, એમ કે બળદિયો છું. મને કે બળદિયા વખત થોડું થાય ને, તો પછી તોય છેલ્લે સુધી બોલ્યા નહીં. પછી મને એક તો ખ્યાલ ના આવે તો કે લોકોનો ટ્રાન્સપોર્ટ નો છે, ટ્રાન્સપોર્ટ એટલે શું કે ભાઈ બધે મતલબ લોરીઓ બધી ટ્રાન્સપોર્ટ કરતા હોય, મતલબ માલ સામાન. તો એટલે કે છે કે પશુઓ તો જેમ હા ચતુષ્પદની અંદર બળદગાળો વગેરે, તો એ રીતે કરીને પણ મતલબ ધન કમાવાનું એક સાધન હતું. એ પણ ધન સંપત્તિ પૈસા કમાવાનું એ પણ સાધન હતું. બરાબર. તો એ વળી જેમ ગાયો, ભેંસો વગેરે છે, તો એ દૂધ માટે દૂધ વેચી કે દૂધ, દહીં, ઘી, છાશ, માખણ વગેરે, ઘી વગેરે વેચીને તો એના ઉપર પણ ધન સંપત્તિ આવતી. તો એ પ્રમાણે શું કરતા, એ પ્રમાણે આ બધાનો પણ શું કરે છે, પરિગ્રહ, એનું પરિગ્રહનું પ્રમાણ રાખવાનું છે. બરાબર. એટલે શેના માટે, તો કે સંતોષ, આ બધું શેના માટે, સંતોષ ભાવમાં આવવા માટે. બરાબર. બાકી જેમ શું કહેવાય, એક મન એવું છે ને, એનું મન માણસનું મન, સર્વજીવોનું, માત્ર મનુષ્ય જ નહીં, જે પણ મનવાળા જીવો છે એને ક્યારે સંતોષ આવતો જ નથી. શું થાય છે કે મતલબ વધતું જાય, જેટલું હોય એટલું ઓછું જ પડે. પણ જે જીવો સમજ્યા કે અંતે તો એમાં સુખ નથી. સંતોષ સમાન સુખ કો નહીં અને અસંતોષ સમાન દુઃખ કો નહીં. એટલે તો કે અસંતોષ મતલબ સંતોષ નથી, ગમે એટલું આવે તો પણ એને હાઈવો જ છે, અસંતોષ છે, તો એના જેવું કોઈ દુઃખી નથી.
પણ જે મળ્યું છે, આપણે વિચાર કરો કે પુણ્ય શ્રાવક માત્ર એ ટાઈમનું જ માત્ર એક ટાઈમનું જમવાનું એટલું જ એ દિવસે જ કમાવાનું, અને એમાં પણ પ્રસન્નતાપૂર્વક અને સંતોષપૂર્વક સુખની અંદર રહેતો. અને મમ્મન શેઠ માટે તો રાજગૃહીને મગધ દેશનું રાજપાટ, જેની સંપત્તિ સામે કાંઈ નતું, અને એવો જીવ પણ શું તો કે મારું આટલું થઈ જાય તો મને નિરાશ થાય. 2 બળદ, બરાબર છે ને, ખ્યાલ છે ને બધાને? કથા આપણે જોઈ ગયેલા છે, બરાબર. તો કે ખાલી 2 બળદ તૈયાર, અને 2 બળદ તૈયાર, એમાં એક બળદનું માત્ર શિંગડું બનાવવાનું બાકી. 2 બળદ તો તૈયાર થઈ ગયા, એક બળદનું ખાલી શિંગડું બનાવવાનું બાકી. એમાં એ જે કિંમતી રત્નો હતા, એ કિંમતી રત્નો, તો કે કિંમતી રત્નો માટે તો કે શ્રેનિક મહારાજાનું રાજપાટ આખું વેચી નાખે, કે એ કિંમત આ કરી નાખે, તો પણ એક શિંગડું તૈયાર ન થાય, બરાબર. એટલી સંપત્તિ એની પાસે હતો, પરંતુ છતાં પણ હાઈવોય રહી. હા, આ મરણ્યા શું કે મરે, શું કે એવાની અંદર એ લાકડા ભેગા કરે, કે બિચાર શું કહેવાય, તણાતો કે આ બિચાર કોઈ મરી જશે. શ્રેનિક મહારાજાને દયા આવી ગઈ રાતના સમયની અંદર. એટલે કે ક્યારે આવું થઈ શકે? સંતોષ. અને ખાસ અને જીવો સાંભળજો પુણ્યશાળીઓ, આપણે બધા આપણે લગભગ ખરતા પાન છીએ, બરાબર છે ને? ખરતા પાન છે, બધા સમજાય ને? એટલે જેટલા સંતોષ ભાવની અંદર આવવાનો પ્રયત્ન કરશો, એટલું જ આપણે ધનમૂર્છાથી ઓછું થઈશું, એટલા જ શુભ ભાવ રહેશે. તો આજે આપણે ખાલી એટલું જ રાખીએ, નવવિધ પરિગ્રહતાના નિયમ ઉપરાંત, ચાલો પૂરું કરી લઈએ. એ નવવિધ દ્વિપદ ચતુષ્પદ વગેરે, તો એ નવવિધ પરિગ્રહતાના નિયમ ઉપરાંત, એટલે નિયમ લીધો છે, બરાબર, નિયમ રાખ્યો છે શ્રાવકે. આ અતિચાર કેના છે? આ અતિચાર કોના અતિચાર છે? કે જે શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ કરી લીધું છે, જેને પરિગ્રહનું પ્રમાણ નક્કી કરી લીધું છે, લઈ લીધું છે, તેના માટે. પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, બરાબર. પરિગ્રહતાના નવવિધ પરિગ્રહતાના નિયમ ઉપરાંત, એટલે નિયમ લીધો છે. ધારો કે સમજો કે કોઈને 1 કરોડ શિલિંગ કે 5 કરોડ શિલિંગ રાખવાનું નક્કી કરેલું છે, અને એટલું થઈ ગયું, પણ પછી તો કે હવે તો કે ના, એ થઈ ગયું પણ હજી આવતું જાય છે, તો એ સંતોષ ન રાખવો, એટલે એ નિયમને ઓળંગી દીધો. એટલે કે નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી એટલે તો કે વધતું જાય છે, મતલબ ધંધો વધતો જાય છે. નિયમ રાખ્યો હતો એ થઈ ગયું, અને હજી ધંધો સરસ ચાલે છે, એટલે શું કર્યું તો કે હવે ધન આવે છે ને, આવા દો પુણ્યનું છે. કદાચ સારા વિચારોથી પણ કરતા હોય તો નિયમનું ઉલ્લંઘન કરવું એટલે વ્રતનો ભંગ કહેવાય. પરંતુ શું કહેવાય કે ધનની મૂર્છા પરિગ્રહતાના નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી એટલે કે વધારો મતલબ ધંધો ચાલે છે, એટલે વૃદ્ધિ દેખી. પછી શું કહેવાય? મૂર્છા લગે એટલે મોહ થવાથી, ઓ ધન આવે છે ને, ધન ક્યાં આપણે ઓલો લઈ જશે તો એક ક્યાં વાપરશે, ક્યાં ખબર, આપણે તો પાસે કંઈક સારાની અંદર વાપરીશું, આમ કરીને ભેગું કરે. સાંભળજો, ઓલો શું કરશે એ વસ્તુ પહેલા હતું તો કે તારા નિયમનું તે ખંડન કર્યું, તો એ પહેલો દોષ છે આપણને, બરાબર. અને દરેક જીવનું પોતપોતાના પુણ્યને આધારે મળવાનું છે. એટલે મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. સંક્ષેપ એટલે એ ત્યાં સ્ટોપ ન કર્યું, મતલબ કે આટલું છે. સંક્ષેપ ન કર્યો મતલબ કે અહીંયા જે છે મારું નિયમ થઈ ગયું છે, બસ હવે મારે નથી કરવું, અથવા કદાચ કરો છો તો જે છે બરાબર, જે તમે કમાયું છે એમાંથી અન્ય 7 ક્ષેત્રોમાં તમે એ વાપરી શકો છો, 7 ક્ષેત્રની અંદર તમે વાપરી શકો છો. એટલે મૂર્છા લગે સંક્ષેપ ન કીધો, બરાબર. સંક્ષેપ ન કીધો એટલે તો કે પ્રમાણ નક્કી કર્યું ત્યાં અટક્યા નહીં. સંક્ષેપ ન કર્યો મતલબ સ્ટોપ ન કર્યું ત્યાં. જો કદાચ પુણ્યના એક વસ્તુ યાદ રાખજો કે પુણ્યના યોગે કદાચ આપણું એ કાર્ય ચાલતું હોય ને વિશેષ આવે છે, તો જે તમારી પાસે છે એમાંથી તમે 7 ક્ષેત્રોમાં તમે વાપરો. ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વીજી, શ્રાવક સાવિકા, સાધર્મિકોની ભક્તિ, સાધુ ભગવંતોની વ્યાવચ્ય, જૈન શાસ્ત્રો લેખન કરાવવા અથવા જે પઠન પાઠનની અંદર, પછી જ્યાં જિનાલયનું નિર્માણ થતું હોય વગેરે, કે અથવા નવો જીર્ણોદ્ધાર થતો હોય કે નવું નિર્માણ થતું હોય, તો ત્યાં તમારો સ્વદ્રવ્ય તમે એ ઉપયોગ કરી શકીએ. તો એ સાંભળજો, જે પુણ્યના યોગે પામ્યો છે
તો એને આપણે સારા કાર્યની અંદર ઉપયોગ કરીએ છીએ, શુભ કાર્યની અંદર, તો અઢળક પુણ્યનો અનુબંધનું કારણ બને છે. આપણી મૂર્છા પણ ઓછી થાય ને સત્કાર્યની અંદર વપરાય પણ. મૂર્છા ઓછી થાય પ્લસ પુણ્યનું અનુબંધ પણ થાય છે. બરાબર. ચાલો શું કહે છે, એટલે મૂર્છા લગે સંક્ષેપ ન કીધો, પછી કીધું હવે શું કર્યું તો કે ના મારે રાખવાનો નિયમ છે, મારે આટલું રાખવાનું, પણ પછી મારે તો કે માતા પિતા પુત્ર સ્ત્રી તને લેખે કીધું, એટલે તો કે ધન સંપત્તિ આવે ગઈ છે, તો મારે તો નિયમ છે, હવે શું કરું તો કે આ કોના નામ પર કરું તો કે દીકરો છે કે દીકરી છે એને આપી દઉં, એટલે મારું તો નિયમ આપ્યું કોને તો પોતાના દીકરા દીકરી વગેરે. માતા કે પિતા માતાના નામ પર કર્યું કે પિતાના નામ પર કર્યું, દીકરા દીકરીના નામ પર કર્યું કે પોતાની પત્ની કે એના પર નામ પર કર્યું. તો અંતે તો શું તો કે આપણે જે સ્ટોપ કરવાનું હતું એ સ્ટોપ ન કર્યું, પરંતુ શું તો કે બીજા ઉપર કર્યું. બરાબર. પોતાના દીકરા દીકરી ઉપર કર્યું, જે એ શું છે માત્ર મોહનું કારણ જ છે, એ મોહનું કારણ જ છે. માતા પિતા પુત્ર સ્ત્રી તેને લેખે કીધું, તો હવે આ અંતે તો શું છે તો પરિગ્રહ તમારું જ થયું. કેમ તો કે દીકરા દીકરી કોના છે, દીકરા દીકરી કોના છે. ચાલો એક સરસ, બરાબર, એક સરસ મજાની વાત કરું. એક છે ને એક વખતે પતિ પત્નીનો ઝઘડો થયો, પતિ પત્નીનો ઝઘડો થયો અને એમ કહેવાતું હોય છે, હવે બધા તમે પાછા બહેનો છો એટલે મારે વિશે બોલાય પણ નહીં, કે ઝઘડો થયો એટલે શું કહેવાય કે છેલ્લે જે સ્ત્રી હતી ને સ્ત્રી એને બોલ ઝઘડે રાખ્યો અને પછી કીધું શું કહેવાય કે ઓલે પતિ કે બિચારા તારી ભૂલ છે, તારી જ ભૂલ છે. ના, મારી ભૂલ નથી, તમારી જ ભૂલ છે. અંતે પતિએ પુરવાર કર્યું કે ભાઈ આ તારી ભૂલ છે, એટલે કે હા મારી ભૂલ છે, પણ હું કોની મારા બાપની. તમારી, તો ભૂલ કોની. થોડી ધીરે ધીરે પણ સમજાયું, કઈ જરૂર નથી તરત ને તરત સમજાય. મૂળ વસ્તુ આપણે કઈ મતલબ શું કહેવાય કે અંતે તો શું કહેવાય કે આ જે છે પોતાના જે સ્નેહ એ અંતે તો મૂર્છાનું કારણ જ છે. બરાબર, મૂર્છાનું કારણ બને છે, મતલબ ઉલેથી ચૂલે પડવા જેવી વાત છે. એટલે જેનું આપણે જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણ આપણે ત્યાં સ્ટોપ થઈ જઈએ, અને જીવ કદાચ વધે છે, પુણ્યના યોગે વધે છે, તો એને સાતેક ક્ષેત્રની અંદર વાપરતા જઈએ. બરાબર. પછી સ્ત્રી તેને કીધું પરિગ્રહ પરિમાણ લીધું નહીં. શું કે પરિગ્રહ પરિમાણ લીધું નહીં, પરિગ્રહનું પ્રમાણ ચોક્કસ રાખવું, નક્કી કરવાનું. યસ, પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, લઈને પઢ્યું નહીં. લઈને પઢ્યું નહીં એટલે એને યાદ ન કર્યું. યાદ કરી એનું હંમેશા ધ્યાનમાં લેવું કે મારે આ આટલું છે, મારે આ કરવાનું છે. પઢ્યું નહીં, પઢવું વિચાર્યું. પઢવું વિચાર્યું એટલે તો કે પછી એને યાદ કરવું પણ ભૂલી ગયા. નિયમ મારે આ છે, આપણે છે ને કોઈ પણ વસ્તુ છે તો એને ધ્યાનમાં લેવાનું છે કે મારો આ નિયમ છે, મારા આ નિયમ લઈને પડ્યું નહીં. પરિગ્રહ પરિમાણ લીધું નહીં એટલે કે મારો આ નિયમ છે એ આપણે નિયમ રાખવાનો છે, નિયમ લેવાનો. પછી તો કે નિયમને યાદ રાખવાનો છે, નિયમને યાદ રાખવાનો છે. યાદ રાખવા માટે સ્મરણ કરવું, તો સ્મરણ કરવું પડે. આપણે કોઈ પણ સૂત્ર ભણતા હોઈએ તો એ સૂત્રને યાદ રાખવા માટે શું કરવું પડે, એનું રિવિઝન કરવું પડે, મનોમન સ્મરણ કરવું પડે ને. બસ એ પઢ્યું, લઈને પઢ્યું નહીં, પછી પઢવું વિચાર્યું. પડવું વિચાર્યું એટલે પછી કે પડવું મતલબ યાદ કરવું, મતલબ નિયમથી ચૂકી ગયા. પડવું વિચાર્યું અને અલીધું મેલ્યું. અલીધું મેલ્યું એટલે કે વધારે પડતું ઓછું વધતું કરી નાખ્યું. બરાબર. અલીધું મેલ્યું એટલે નથી, જે નિયમમાં નથી એવું લીધું. આપણે નિયમ જે હતો એના કરતા વધારે લીધું એટલે અલીધું મેલ્યું. અને પછી કે નિયમ વિચાર્યા એટલે લેવાયેલો નિયમ ભૂલી ગયા. તો એમ પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત વિષયો સંબંધો વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા કુવો હોય તે સવે હું મન વચન કાયાઈ કરી મિચ્છામી દુક્કડમ. તો આ પ્રમાણે આપણે શ્રાવકના પરિગ્રહ પરિમાણના 5 અતિચારોની આપણે વાત કરી અને આપણે સારી રીતે સમજ્યા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ.